મિત્રોને નમસ્તે. નેટવર્ક ઉદ્યોગની વાસ્તવિકતાના બીજા પ્રકરણમાં તમારું સ્વાગત છે, જેનું શીર્ષક છે જીવન મારું છે. આ અધ્યાય તમને માત્ર તમારા વિશે જ કહેવાનો પ્રયાસ નહીં કરે, પરંતુ તમને વિચારવાનો એક નવો પરિપ્રેક્ષ્ય પણ આપશે. આ પ્રકરણમાં આપણી વાસ્તવિકતાથી વાકેફ કરીને ભવિષ્ય માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. તો ચાલો આપણે આ અભ્યાસ શરૂ કરીએ. જીવન મારું છે. તમારા જીવનને તે જ કાલ્પનિક ખોરાક આપો જેનો તમે દરરોજ અનુભવ કરો છો. મોટા ભાગના લોકો પોતાના નિયમો અને શરતો અનુસાર પોતાનું જીવન જીવી શકતા નથી. કારણ કે કોઈ બીજું તેમનું જીવન નક્કી કરી રહ્યું છે. આપણા જીવનનો આપણા માટે કેવી રીતે સદુપયોગ કરવો તેનું શિક્ષણ આપણી પાસે નથી. આપણી શૈક્ષણિક પ્રણાલીને એવી રીતે ખંડિત કરવામાં આવી છે કે આજે આપણે માત્ર અક્ષરો અને શબ્દોનું જ્ઞાન મેળવી રહ્યા છીએ, પરંતુ તેની પાછળની ભાવના સમાપ્ત થઈ ગઈ છે. આપણે અગ્રતા પર લેવી જોઈએ તે મુખ્ય વસ્તુ ખૂબ જ લાંબા સમય પછી અર્થપૂર્ણ છે. આપણે આપણું આખું જીવન ભાગીને વિતાવી દઈએ છીએ અને જ્યારે સમસ્યાઓ પુષ્કળ પ્રમાણમાં વધવા માંડે છે, ત્યારે આપણે તેને ઉકેલવામાં અત્યંત વિચલિત થઈ જઈએ છીએ. એક તરફ ટેકનોલોજીકલ વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે, તો બીજી તરફ આપણું જીવન ચિંતા અને અવરોધોમાં ફેરવાઈ ગયું છે. તકનીકી હાલમાં એક એવું સ્તર પ્રાપ્ત કરી રહી છે જે ધીમે ધીમે આપણી લાગણીઓને પણ સંભાળી રહી છે. આ વાક્ય વાંચ્યા પછી તમે તેના વિશે વિચારવા માટે થોડી ક્ષણો માટે અટકી જશો, કારણ કે તેનો ખરેખર અર્થ શું છે. સાથીઓ, આજે જે સ્તરે ટેકનોલોજીનો વિકાસ થયો છે, તેમાં માત્ર બે જ બાબતોની ઉણપ છે. પહેલું છે ભાવનાત્મક રીતે વિચારવું અને વાસ્તવિક નિર્ણયો લેવા. ટેકનોલોજી હજી પણ વાસ્તવિક નિર્ણયો લઈ રહી છે, પરંતુ લાગણીઓ હજી સુધી વિકસિત થઈ નથી. પરંતુ જે રીતે આર્ટિફિશિયલ પ્રોગ્રામિંગ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રોગ્રામિંગ કરવામાં આવી રહ્યું છે, તે દિવસ દૂર નથી જ્યારે ટેકનોલોજી આપણી ભાવનાઓને પણ સમજવા લાગશે. મોટા મોટા વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ સેન્ટરમાં આના પર ખાસ કામ કરી રહ્યા છે. પ્રાચીન ભારતીય સનાતન શાસ્ત્રોમાં લખેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને નવા વિચારો વિકસાવવામાં આવી રહ્યા છે. જીવનને ખૂબ જ સરળ બનાવવા માટે નવીનીકરણનું કામ નિયમિતપણે કરવામાં આવી રહ્યું છે. પરંતુ આવી સ્થિતિમાં એક સામાન્ય માણસ, જેની પાસે તેની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પૈસા નથી, તે વધુ વિચલિત થઈ રહ્યો છે. જે વ્યક્તિને પોતાના પરિવારની જવાબદારી નિભાવવા માટે દરેક પળે કામ કરવાની ફરજ પડી છે, તેને આ વાતની કોઈ જાણકારી નથી કે તેનું પોતાનું અંગત જીવન પણ છે. આપણે એ સમજી ચૂક્યા છીએ કે અત્યારે 5% લોકો કેવી રીતે 90% સંસાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકે છે અને 80% લોકો દરરોજ 5%થી ઓછા સંસાધનો માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક માનસિકતા વિકસી છે જેમાં આપણને લાગે છે કે આપણી સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ દૈવી શક્તિ અવતાર લેશે અને આપણા દુઃખોનું નિરાકરણ પણ કરશે. આ વાત અમુક અંશે સાચી છે, પરંતુ દરેક યુગમાં જ્યારે પણ દેવી શક્તિનું ઉતરાણ થયું છે ત્યારે સામાન્ય જનતાને પણ ભારે તકલીફમાં જીવવાની ફરજ પડી છે.
અનેક પ્રકારના પૌરાણિક ગ્રંથોમાં આવા લેખો જોવા મળે છે જેમાં એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે માનવજીવનને વિશેષ રીતે વિકસિત કરવાનું છે જેના દ્વારા પ્રકૃતિ પોતાની ઊર્જાને સંતુલિત કરી શકે. દરેક માનવી આ વાત જાણી શકતો નથી કારણ કે તેનું શૈક્ષણિક સ્તર તેને ઓછી ગુણવત્તાની જીવનશૈલી જીવવાની ફરજ પાડે છે. આપણે ભારતીય અને વૈશ્વિક શિક્ષણ પ્રણાલીની વધુ ચર્ચા કરીશું, પરંતુ હવે આપણે ફક્ત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે મનુષ્ય પોતાના પ્રત્યે જાગૃતિની સ્થિતિમાં કયા કારણોસર જીવી શકતો નથી. દરરોજ આપણે બધા આપણા દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈએ છીએ અને આપણા ખાસ કામ માટે મુસાફરી શરૂ કરીએ છીએ. આ યાત્રામાં આપણા મગજમાં એક એવી વ્યક્તિની છબી જોવા મળે છે જે આપણા મગજ પર નિયંત્રણ રાખે છે. આ સાથે સુવિધાઓ પ્રત્યેનું આકર્ષણ પણ આપણા મનમાં જ રહે છે. ભલે આપણે સગવડો ઉપલબ્ધ કરાવી હોય, પણ એ પછી આપણે તેમના મેન્ટેનન્સ પર ખાસ ધ્યાન આપવું પડે છે. મોટા ભાગનું કામ આપણે આપણી મેળે ન કરી શકીએ, આ માટે આપણને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સાથીઓની જરૂર પડે છે. હવે જો કોઈ વ્યક્તિ અમને સહકાર આપશે તો તેણે મહેનતાણું ચૂકવવું પડશે. આ મહેનતાણું આપણા માટે ચિંતાનો વિષય છે, તેમ છતાં તે ચીજવસ્તુના મૂલ્ય કરતાં ઘણું ઓછું છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણને ખબર નથી કે તે વસ્તુ ક્યારે તેનો સહકાર સમાપ્ત કરી શકે છે. આ ચિંતાને કારણે આપણે હંમેશા નોંધપાત્ર રકમ એકત્રિત કરવી પડશે, જેના માટે આપણે આપણું રોજનું ધન સંગ્રહ નક્કી કરીએ છીએ. તેમની જાળવણી માટે વધારાના ભંડોળ કેવી રીતે એકત્રિત કરવું તે અંગે પણ અમે ચિંતિત છીએ. આવી ઘણી બધી ચિંતાઓ જ આપણા મગજમાં ફરતી રહે છે. આવી સ્થિતિમાં આપણી માનસિક શક્તિ ધીમે ધીમે નબળી અવસ્થા પ્રાપ્ત કરવા માંડે છે. એક નબળું મન, જેની માનસિક શક્તિ નબળી પડી રહી છે, તે દરેક વિચારને સમજવા અને અમલમાં મૂકવા માટે સમર્થ નથી. આવી સ્થિતિમાં મગજ એક એવા વિચાર તરફ આગળ વધવાનું શરૂ કરે છે જે કદાચ તેને ખબર પણ ન હોય. ધીરે ધીરે આપણું વ્યક્તિત્વ એવું જીવન જીવવા મજબૂર બને છે જેમાં ચિંતાઓ, અવરોધો અને મુશ્કેલીઓ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહી છે. માનસિક બળ એક એવી અવસ્થા છે કે જેના દ્વારા આપણું શારીરિક બળ, જો તે ઉચ્ચ કક્ષાનું હોય તો, પોતાને માટે પૂરતી ઊર્જા પૂરી પાડવા માટે સમર્થ બને છે. પરંતુ જો તે સામાન્ય કરતાં નીચલા સ્તરે પહોંચે છે, તો આવી સ્થિતિમાં આપણા સ્વાસ્થ્યને અસર થાય છે અને આપણને તબીબી સહાયની જરૂર છે. એક કહેવત છે કે ડોક્ટર, બિલ્ડર અને એડવોકેટ કોઈના જીવનમાં પ્રવેશ કરે તો તેનું આર્થિક કલેક્શન ધીમે ધીમે ખાલી થવા લાગે છે. હવે એક વ્યક્તિ પાસે બે સ્રોત છે જે તેના ખર્ચમાં વધારો કરવાનું શરૂ કરે છે. પ્રથમ છે સુવિધાઓની જાળવણી પાછળનો ખર્ચ અને બીજો આ ત્રણ વ્યક્તિત્વ, ડોક્ટર, બિલ્ડર અને એડવોકેટ એટલે કે ન્યાયિક વ્યક્તિ, તરફનો ખર્ચ છે. આવી સ્થિતિમાં તે પોતાનું જીવન વિકસાવવાનું લગભગ ભૂલી જાય છે અને ફક્ત માનસિક વિકૃતિની સ્થિતિમાં જ જાય છે. તે કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવવા માટે પોતાની જાતને તૈયાર કરી શકતો નથી.
તે માત્ર ખૂબ જ મહેનત કરીને પોતાના આર્થિક સંગ્રહને કેવી રીતે વધારી શકાય તે વિશે વિચારે છે. જો તેનો અધિકારી કે સહકર્મી તેને ગાળો આપે તો પણ તે તેના પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરે છે. તેની આજીવિકા પર કોઈ સંકટ ન હોવું જોઈએ. તે ધીમે ધીમે એક એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે જેમાં તે તેની પ્રગતિના માર્ગને એટલો પ્રભાવિત કરે છે કે તેને 10%નો વધારો મળવો જોઈએ, પરંતુ તે 0.1%ના વધારાથી સંતુષ્ટ છે. તે આવા સ્વભાવને પણ પોતાની સિદ્ધિ માને છે અને પોતાની માનસિકતાને ખાતરી આપે છે કે તે પોતાના જીવનમાં એક પ્રગતિશીલ વાતાવરણ બની ગયો છે. સામાન્ય કુટુંબ જે વિષયો પર કામ કરે છે તેમાં શિક્ષણ, આરોગ્ય, સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. તે બધા માટે રક્ષણાત્મક અભિગમ ઉપલબ્ધ છે. આ વિષયોનો આધાર મુખ્યત્વે સ્વતંત્રતા છે. જો વ્યક્તિ માનસિક રીતે સ્વતંત્ર થઈ જાય છે, તો આ બધી સુવિધાઓ તેને આપોઆપ મળી જાય છે. પરંતુ અગણિત વિચારોની વચ્ચે આપણને વૈચારિક સ્વતંત્રતા સ્વીકારવાની ફરજ પડે છે. તે આ વૈચારિક દિવ્યતા છે જે આપણને હંમેશા વંશવેલો માનસિકતાના માર્ગને અનુસરવા દબાણ કરે છે. કલ્પના કરો, જેના પર તમારો વ્યક્તિગત અંકુશ પણ છે, કે તમે એવા જીવનનો આનંદ માણી રહ્યા છો જેમાં તમે તે બધી સુવિધાઓ પ્રાપ્ત કરી છે જેના માટે તમે પ્રયત્નોનો રથ હતા. તમને આ સુવિધાઓ તો મળી જ છે, પરંતુ તમે પૈસાની પૂરતી ઉઘરાણીના માલિક પણ બની ગયા છો. આવી સ્થિતિમાં તમે જે પ્રકારનો અનુભવ મેળવો છો તે ખરેખર તમારા જીવનની જાગૃતિની મુખ્ય શરૂઆત છે. આપણે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાની જરૂર છે. કુદરતે જન્મથી જ આપણને વિપુલ સંસાધનોની ભેટ આપી છે. આપણે ફક્ત પ્રકૃતિને આભારી ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવો પડશે અને ભવિષ્યના નિર્માણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે. ભવિષ્ય ખરેખર તે લોકો દ્વારા જાગૃત થાય છે જેઓ તેમના વિચારોને કેવી રીતે સંતુલિત કરવું અને શ્રેષ્ઠ વિચારો કેવી રીતે બનાવવું તે જાણે છે. આને કહેવાય વૈચારિક સ્વતંત્રતા. જેમ પશુ, પક્ષીઓ અને તમામ વન્ય પ્રાણીઓ પોતાના અંગત ક્ષેત્રમાં સુખેથી જીવે છે, તેવી જ રીતે આપણે પણ આપણા વ્યક્તિગત માનવ જીવનને તેના શ્રેષ્ઠ સ્તરે લઈ જવાનું છે. જીવન જીવવું એ એક કળા છે અને જે તેને જીવી શકે છે અને બીજાના જીવનને પ્રકાશિત કરી શકે છે તેને શ્રેષ્ઠ કલાકાર માનવામાં આવે છે. આપણે આપણી સુરક્ષા માટે એક ખાસ યોજના વિશે સાંભળ્યું જ હશે. આ યોજનાને મૂળભૂત રીતે વીમા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ આપણને વીમો મળે છે, ત્યારે તે 3 દિશામાં નક્કી કરવામાં આવે છે. પ્રાથમિક વ્યક્તિ, નાણાકીય વ્યક્તિ અને ત્રીજી વ્યક્તિ. આપણે તેને બિઝનેસ લેંગ્વેજમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પાર્ટી તરીકે પણ જાણીએ છીએ. મોટાભાગના લોકો આનો અર્થ જાણતા નથી કારણ કે આપણા પર પણ એક રીતે સુરક્ષા લાદવામાં આવે છે, જેની પાછળ ભય અને અનિશ્ચિત ઘટનાઓને કારણ તરીકે ટાંકવામાં આવે છે. ત્રીજા પક્ષનો અર્થ થાય છે ત્રીજી વ્યક્તિ જે આપણી એક ક્રિયાથી પ્રભાવિત છે. દાખલા તરીકે, જ્યાં તમારું વાહન કોઈ વ્યક્તિ કે અન્ય વાહનને નુકસાન પહોંચાડે તો તે વ્યક્તિ તમને ત્રાહિત પક્ષકાર તરીકે ઓળખશે.
જે વાહનથી તમે તે વ્યક્તિને આ નુકસાન કર્યું હોય તેને સેકન્ડ પાર્ટી કહેવામાં આવે છે. પરંતુ ફર્સ્ટ પાર્ટી પાસે ખરેખર કોઈ સમીકરણ નથી. એટલે કે આ અકસ્માતમાં જો તમને નુકસાન થયું હોય તો તે પણ તમને નહીં પણ તમારા પરિવારને ચૂકવવામાં આવે છે. હવે વિચારો કે જ્યારે મૂળભૂત રીતે રક્ષણ માટે ચૂકવણી કરનાર વ્યક્તિને તેના પોતાના રક્ષણની મર્યાદામાંથી બાકાત રાખવામાં આવી છે ત્યારે આવા વીમાનો શું ફાયદો છે? વ્યવસાય વિભાગમાં વીમા ક્ષેત્ર તરીકે પણ આની પ્રેક્ટિસ કરવામાં આવે છે. તે આ વીમો ફક્ત અમને એમ કહીને વેચે છે કે તમારે તમારા પછી તમારા પરિવારની જીવનશૈલીને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કંઈક કરવું જોઈએ. મૃત્યુ પછી જીવનનું અસ્તિત્વ કેવી રીતે છે તે કોઈ જાણતું નથી. જો હું આ જીવનમાં જીવતો છું ત્યારે મારા પરિવારને સુરક્ષા પૂરી પાડી શકતો નથી, તો પછી હું મૃત્યુ પછી આત્મવિશ્વાસ કેવી રીતે મેળવી શકું? આ બાબત ગંભીરતાથી વિચારવા જેવી છે. પ્રકરણના અંતિમ તબક્કામાં, તમે તમારી સમક્ષ એક વિચાર મૂકવા માંગશો જે તમને આ વિષયની ગંભીરતા વિશે વધુ સ્પષ્ટ કરશે. પોતાની જાતને સતત અમીરોની શ્રેણીમાં સ્થાન આપતી દુનિયાની સૌથી અમીર વ્યક્તિ મિસ્ટર વોરેન બફેટ કહે છે કે મને મારા જીવનમાં જે ગમે તે હું કરું છું. તેના મતે વ્યક્તિએ પૈસા કમાવવા માટે કામ ન કરવું જોઈએ, પરંતુ તે પૈસાનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે તે તમારા માટે કામ કરે. તેમના મતે, જ્યારે વ્યક્તિ પોતાના કામને ચાહે છે અને કોઈ અપેક્ષા માટે પ્રેરિત નથી હોતી ત્યારે તેની કુશળતા અને ક્ષમતા તેના શ્રેષ્ઠ સ્તરે પહોંચે છે. સાથીઓ, આ પુસ્તકનો મુખ્ય ધ્યેય તમને આ દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરવાનો છે. આપણા સૌના જીવન માટે જે મૂલ્યવાન ભૂમિકા ભજવે છે તે આપણા શિક્ષણનું સ્તર સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન હવે પછીના પ્રકરણમાં કરીશું. અભ્યાસને સંપૂર્ણ રીતે સાંભળવા બદલ અભિનંદન. તમને કદાચ સારો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સારાંશમાં તમારે તમારા જીવન સાથે સીધી રીતે શું સંબંધિત છે તે સાંભળવાનું છે. આશા છે કે તમને આ પુસ્તકથી ફાયદો થશે. જો તમારે આ પુસ્તકની એક નકલ જોઈતી હોય તો વિગતોમાં આપેલી લિંક પર જઈને ફોર્મ ભરો જેથી તમે આ પુસ્તકને સરળતાથી એક્સેસ કરી શકો. તમને વિનંતી છે કે તમે આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પણ દબાવો. કૃપા કરીને આ પુસ્તકને તમારા 5 સાથીદારો સાથે શેર કરો. આભાર.